રણછોડભાઈ, આ તમારા ઉપર બીજી વખત સમાજે વિશ્વાસ મૂક્યો છે, તો તમે સમાજના એ આગેવાનો છે અથવા તો તમારા જે સમાજના એ અગ્રણીઓ છે એમને શું કહેવા માંગુ છો અને કેટલો એમનો સહકાર હોય છે? જે મુરબ્બીઓ વડીલો જે મારા માટે ગમે ત્યારે ખડે પગે ઉભા રહે છે, બરાબર, અને દરેક બાબતનું મને ગાઈડલાઈન પૂરું પાડે છે. અચ્છા, એટલે તમામ કામગીરી હોય એમાં એ લોકો હોય છે. પ્લસ પોઈન્ટ મારી સમાજના મીડિયા જે આ જાતનું પત્રકારનું ને મીડિયાનું જે કામ કરે છે એ લોકો પણ મને ખરા ટાઈમે ઘણી વખત જરૂરિયાત ઊભી થાય તો આજે મીડિયા સેલે તો મારી સમાજને આગળ લાવવા માટે પ્રચાર પ્રસાર માટે મને બહુ ટેકો આપેલો છે. પ્લસ પોઈન્ટ શિક્ષક લોબી તો મારા સાથે ખડે પગે ઊભી, એટલે એ લોકો દરેકે દરેક સમાજના શિક્ષિત બધા છે તમારી સાથે, શિક્ષિત લોકો અને શિક્ષક લોકો પણ ખડે પગે ઉભા રહી અને મને દરેક પ્રોગ્રામમાં પૂરતી હેલ્પ કરે અને એ લોકો પૂરેપૂરો સહકાર આપે છે, અને જેના થકી અમારી સંસ્થા હજી આના કરતા વધારે હજી આગળ જઈ શકશે એવું મને ચોક્કસ દેખાય. નમસ્કાર, ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે એવા પ્રમુખની કે જેઓ બીજી વખત સમાજે વિશ્વાસ મૂક્યો છે અને એ આપણી સાથે છે. પ્રથમ તો તેમની જે પરિચય છે એ દર્શક મિત્રોને તમે જ પરિચય આપો. શું નામ છે આપનું ને પ્રમુખ તરીકે બીજી વખત તમને? મારું નામ રણછોડભાઈ દુદાભાઈ મકવાણા છે. હું સિનાડ ગામનો વતની છું, ગાંધીધામમાં બિઝનેસ મેન છું. પ્લસ હું આ સંસ્થા સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયેલો હતો. દુદાભાઈ, આ બીજી વખત પ્રમુખ તરીકે વિશ્વાસ સમાજે મૂક્યો છે, બરાબર ને? જી. તમે મારી કામની સમાજે એમ કે ગણના કરી છે, બરાબર, કે મેં જે ટૂંકા ગાળામાં ફક્ત 2 વર્ષના ટૂંકા ગાળામાં અધૂરું બધું બાંધકામ પૂરું કર્યું. અચ્છા રણછોડભાઈ, જ્યારે તમે પ્રથમ વખત ચૂંટલા કોણ હતું? મારી પેલા એક બીજા જે અમારી સમાજના બીજા પ્રમુખ હતા. અચ્છા, તો એમણે કેવો વિકાસ કર્યો? એમણે સ્ટાર્ટઅપ આપી હતી. અચ્છા, બાકી એમનું જે અધૂરું કામ તમામ બાંધકામ 0 ટેપ મેં પૂરું કર્યા. અચ્છા, તો સમાજમાં જ્યારે તમારી વરણી સમાજે વિશ્વાસ મૂકીને કરી એના પછી તમારું જે પ્રથમ જે પ્રમુખ તરીકે જ્યારે અહીંયા તમારી નિમણૂક થઈ એ સમયે શું કામ કર્યા તમે? મેં આખું બાંધકામ અધૂરું કામ બધું પૂરું કરી આપ્યું. બરાબર. અને માધ્યમિક સ્કૂલ, બરાબર, સ્વામી સચ્ચિદાનંદ નામની સ્કૂલ, કઈ જગ્યાએ છે? જે જ્યાં મારું ટ્રસ્ટ ભાડિયા એક્ઝેક્ટ સામે. બરાબર. અને ત્યાં મેં 9મું 10મું ધોરણ વિના મૂલ્યે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર આજની તારીખમાં 70 બાળકોનો નિભાવ કરું છું. અચ્છા, અત્યારે પણ આજની તારીખમાં. બરાબર. એ મંજૂરીઓ ને એ બધું તમારા પછી બધું ટોટલ મેં દરેક જાતનું શિક્ષણ મંત્રી તેમજ ગાંધીનગરના લાંબા ધક્કા ખાઈ હું 200 કિલોમીટર દૂર મારો વસવાટ હોવા છતાં ત્યાંથી હું કન્ટિન્યુઅસ સેલ્ફ ગાડી ડ્રાઇવિંગ કરી અને આવીને દરેક જાતનું દરેકે દરેક નાનામાં નાની સંસ્થામાં હોપ આપી આજે સંસ્થાને મેં પગભર કરી દીધી છે. અચ્છા, તો પ્રથમ વખત જયારે તમે પ્રમુખ બન્યા એ સમયે આ શિક્ષણનું કાર્ય કર્યું, બરાબર ને? અને એટલા માટે આ જે સમાજ છે સમાજે નોંધ લીધી, સમાજે મારી વાતની નોંધ લીધી અને એ નોંધના બેઝ પર મને ફરીથી રિપીટ આપવામાં આવ્યું. અચ્છા, તો હવે આગામી સમયમાં તમે સમાજ માટે વિકાસ હજી પણ હું સમાજ માટે 9-10 ધોરણ જેમ કે માધ્યમિક લઈ આવ્યો છું એને વધારીશ. બરાબર. 11મું 12મું તેમજ કોલેજ સુધી લઈ જવા માંગુ. અચ્છા, આ સિવાય બીજું શું કાર્ય છે સમાજ માટે? સમાજમાં તો સમાજને જે નાના મોટા આજના જનરેશન પ્રમાણેના સુધારા વધારા દરેક બાબત પર નાનામાં નાની આજની જનરેશનની જરૂરિયાતને પહોંચી વળવાના દરેક. રણછોડભાઈ, તમે શિક્ષણની તો વાત કરી, પરંતુ આ સિવાય બીજી કોઈ સામાજિક કાર્યો પણ હું કરું છું. અચ્છા, સામાજિક કાર્યોમાં સમાજને લગતી કોઈ પણ જગ્યાએ જ્યાં પણ સમાજને મારી જરૂર પડે ત્યારે હું ખડે પગે. અચ્છા, આ સમૂહ લગ્ન હોય છે તો એમાં તમારો કેટલું ફાળો હોય છે? સમૂહ લગ્નમાં હવે જમણવાર હું જ આપું. અચ્છા, આખા સમાજને જમણવાર પૂરું પાડવાનું, એના માટે દાતા ઇન્ડિયન કરી આપવાનું. બરાબર. અને વધુમાં વધુ ફાળો મળે અને દીકરીઓને વધુમાં વધુ સારી દાન ભેટ બધું દરેકે દરેક જેટલું પણ વધુમાં વધુ મળે એ દાતાશ્રીઓથી મેળવી અને દરેકે દરેક વસ્તુ આપણે પૂરી પાડવા. અચ્છા, તો આ જે સમાજ છે તો તમે તમારો વિસ્તાર કેટલો થાય અહીંયા? મારા જ્યુરિક્શન
ટોટલ 10 તાલુકા આમાં જોડાયેલા છે. કયા કયા આવે છે? અમારા 10 તાલુકામાં કાંકરેજ, હા, હારીજ, બરાબર દિયોદર, બરાબર. બાભર, બરાબર. રાધનપુર, સમી, સાતલપુર અને પ્લસ શંખેશ્વર. બરોબર. આ તમામ અને તાલુકા. અમદાવાદ અને ગાંધીધામ આ 2 તાલુકા પણ અમારા સાથે જ જોડાયેલા છે, અચ્છા. જ્યાં અમારો સમાજ વસવાટ કરે છે. એટલે દરેક જગ્યાએ અને આજે અમે આ બધું સમાજલક્ષી જ કાર્ય કરી રહ્યા છીએ અને સમાજને અમે આગળ લાવવા માંગીએ છીએ. રણછોડભાઈ, તમે તો કચ્છમાં રહો છો, તો પછી આ સમાજનું કાર્ય કરવા માટે તમારે લાવવું નહીં પડતું? દરેક બાબતે હું પોતે, મારી પાસે વેંકલો છે, હું ગમે ત્યારે અડધી રાતે દોડીને આવી શકું છું અને આવું જ છું. અચ્છા, સમાજમાં પડતી મુશ્કેલીઓ તમામ દરેક તમને જ બધા જાણ કરતા હશે ને? દરેક વસ્તુને હું એટેન્શન આપું છું, આટોપું છું. બરાબર. હું ભણેલો હોશિયાર છું અને 10 ભાષાનો જાણકાર છું. અચ્છા, એટલે ઉદ્યોગપતિ છો, એટલે શેનો ઉદ્યોગ છે તમારે? મારો હું તોલમાપ ડિપાર્ટમેન્ટનો ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર છું મોટો. અચ્છા, હા, એટલે તો બરાબર. બીજી વખત સમાજે વિશ્વાસ મૂક્યો છે, તો હવે સમાજને તમે શું સંદેશ આપવા માંગુ છો? હું સમાજને તો મારો સંદેશ એ જ છે કે સામાજિક એકતા ઊભી કરવા માટે અચ્છા, અને સમાજના બાળકોને શિક્ષિત બનાવવા માટે આ 2 મુખ્ય ધ્યેયથી જ હું કામ કરું. બરાબર. એમાં શિક્ષણ એ અમારો સબ્જેક્ટ સમજે છે. આવનાર સમયમાં જે સમાજના અત્યારે કેટલા બાળકો છે ને આવનાર સમયમાં કેટલા બાળકોનો તમે સમાવેશ કરશો? હજી આ સત્રથી જે આમાં ચાલુ કર્યું છે, એટલે હજી પણ મને આનો વધુ રિસ્પોન્સ સારો મળશે. હું વિના મૂલ્યે બાળકોને, તમામ મારી સમાજના બાળકોને બધું પૂરું પાડું છું. બરાબર. એ બેઝ ઉપર હવે મને સંખ્યાબળમાં પણ વધારો થશે અને સમાજ પણ હવે મારી સાથે વધુમાં વધુ જોડાય છે અને હજી પણ મીડિયાના માધ્યમથી અને દરેક બાબતથી હું સમાજને હજી આગળ લઈ જવા માંગુ. તો આ હતા આપણી સાથે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે, જેઓ બીજી વખત વિશ્વાસ સમાજે મૂક્યો છે અને બીજી વખત અહીંયા રાધનપુરમાં જે વિકાસલક્ષી કામો છે, શિક્ષણને લગતા કામો છે, એ તમામ કામો છે એ એમને સોંપવામાં આવ્યા છે. વિશ્વાસ સમાજે મૂક્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરશો. મને અને મારા સાથી મુકેશભાઈને રજા આપશો. નમસ્કાર.